ધોરણ 6 ના વિદ્યાર્થીઓને શું કહેવાય છે લેક્ચર નંબર 1 2 3 બીજા લેક્ચર બરાબર લખ્યું છે પ્રકરણ 12 માં ગુણોત્તર અને પ્રમાણ થોડા આગળ વધીએ તો બે લેક્ચરમાં બે ઉદાહરણ આપણે જોયા એક વાત મનમાં ગાંઠ વાળીને રાખજો કે ગુણોત્તર પ્રમાણ અઘરું નથી. આપણે અઘરું બનાવીએ તો અલગ વસ્તુ છે, રિયલમાં એ અઘરું નથી, કારણ કે એમાં ભાગાકાર સિવાય કશું નથી. એટલે ભાગાકાર કે 5832 ને 318 વડે ભાગવાના એવા ભાગાકાર નથી. 10 થી 15 ઉપરના ભાગાકાર હશે નહીં, વધીને વધી 15 વડે કદાચ ભાગવાનું થાય, એ 12 વડે ભાગવાનું થાય. હશે તો 1 થી 10 સંખ્યાની અંદર ભાગવાનું હોય તો એ કાંઈ અઘરું એટલે કે હાર્ડ ન કહેવાય. રકમ સમજવી આપણા માટે ખૂબ જરૂરી છે, જેથી કરીને પ્રશ્નનો જવાબ ખોટો ન આવે. એટલે સ્વાધ્યાય 12.1 માં પ્રશ્ન પહેલો આપણે આજે શરૂઆત કરીએ કે એક વર્ગમાં 20 છોકરીઓ 20 દીકરીઓ છે અને 15 છોકરાઓ છે. વિદ્યાર્થીઓની સંખ્યા છે 15, વિદ્યાર્થીની સંખ્યા છે 20. પ્રશ્ન જોઈએ, બે પ્રશ્નો છે એ પ્રશ્નમાં આપ્યું છે છોકરીઓની સંખ્યા જે આપેલી છે 20 અને છોકરાઓની સંખ્યા જે આપેલી છે 15 નો ગુણોત્તર કેટલો હશે. એટલે પહેલો પ્રશ્ન આવે છે. બીજો, છોકરીઓ અને વર્ગના કુલ વિદ્યાર્થી. અહીંયા જે મેઇન પ્રશ્ન આપ્યો છે એમાં વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા નથી આપી, તો છોકરીઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર કેટલો હશે. પહેલો પ્રશ્ન, શું આપણને અહીંયા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા મળે? તો કે મળે. એક વર્ગમાં 20 છોકરીઓ છે, 15 છોકરાઓ છે, તો કુલ સંખ્યા મળે. એટલે પહેલા આપણે કુલ સંખ્યા મેળવી લઈએ. અહીં વર્ગમાં છોકરીઓની સંખ્યા 20 છે. તો છોકરાઓની સંખ્યા 15 છે. આના પરથી વર્ગમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા, જેમાં છોકરા છોકરીઓ ભેગા કરેલી, આપણને મળી 20 + 15 બરાબર 35 વિદ્યાર્થીઓનો આ ક્લાસ છે. આ 35 વિદ્યાર્થીઓમાંથી 20 વિદ્યાર્થીનીઓ છે, 15 વિદ્યાર્થીઓ છે, કુલ છે 35. હવે એને જે પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો, પ્રશ્ન ક્રમાંક 1, છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. તો છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર આપણે મેળવવા જઈએ તો આપણે જોયું કે અંશમાં પહેલી જે સંખ્યા આપી હોય, છેદમાં બીજી જે સંખ્યા આપી હોય તે, અને એના ગુસાઅ વડે એને ભાગી નાખો. ગુસાઅ તમને અઘરો પડતો હોય તો તમારે એવું વિચારવાનું કે કઈ મોટી સંખ્યા વડે આપેલ બે સંખ્યાને ભાગી શકાય. એ ગુસાઅ કહેવાય. એ નામ વડે દર્શન છોટાય, નામ ખોટા કહેવાય. તો ઉપર આપણે શું લખશું?
છોકરીઓની સંખ્યા છેદમાં છોકરાઓની સંખ્યા. છોકરીઓની સંખ્યા છે 20 છેદમાં છોકરાઓની સંખ્યા છે 10. 20 અને 15 નો ગુસા તમારે મેળવવો તો 15 ના ઘડિયામાં 20 નો આવે. એટલે આપણે નાના થતા જઈએ 15 કરતા નાના 14 માં શક્ય નથી, 7 માં અરે 13 માં શક્ય નથી, 12 માં, 10 માં, 10 નું 20 થાય, 10 માં શક્ય છે. 10 ના ઘડિયા 20 10 ના ઘડિયા પાછા 15 માં એ નથી. નાના નાના થતા જઈએ અને નજીકની સૌથી મોટી સંખ્યા મારા ખ્યાલથી અહીંયા 5 મળે. એટલે 20 ને આપણે 5 વડે ભાગીએ, 15 ને આપણે 5 વડે ભાગીએ. આને કહેવાય ગુસાઅ. કોનો કોનો? 20 અને 15 નો ગુસાઅ 5. ઉપર નીચે 5 વડે ભાગીએ બંને જ. ગણિતને કોઈ પ્રશ્ન નથી. ગણિત કોઈ દિવસ આ પ્રક્રિયામાં તમારે વાંધો નહીં ઉઠે, કારણ કે તમે સરખી પ્રક્રિયા કરી, અંશ અને છેદમાં સરખી પ્રક્રિયા કરી હોવાથી ગણિતને કોઈ પ્રોબ્લેમ નથી. તમે ઘરના 5 વડે ભાગ્યું, ભાગાકારમાં છેદમાં કે તમે 5 વડે ભાગ્યું છે, રીઅલમાં 5 ભાગી દીધું. એટલે પ્રક્રિયાથી ગણિતને કોઈ વાંધો નથી. તો 20 ને આપણે 5 વડે ભાગીએ તો 4 મળે, 15 ને 5 વડે ભાગીએ તો 3. 4 ને 3 વડે કે 3 ને 4 વડે ભાગવું શક્ય નથી. એટલે છેલ્લામાં છેલ્લું અતિ સંક્ષિપ્ત રૂપ આપણને મળ્યું. એનો મતલબ એવો થયો કે આપણને જવાબ મળ્યો. આમ છોકરીઓની સંખ્યા જેમ એટલે ગુણોત્તર છોકરાઓની સંખ્યા બરાબર 4 ના છેદમાં 3 છે, એટલે 4/3. આ ગુણોત્તર શું કહેવા માંગે છે? 4/3. 4 અને 3 કેટલા? 7. 7 માંથી ચોથો ભાગ છોકરીઓ, એટલે ત્રીજો ભાગ છોકરાઓ. હવે 7 ને તમે 14 કરો, 8 ભાગ છોકરીઓ, 6 ભાગ છોકરાઓ. 7 તેરી 21 કરો તો 4 તેરી 12 છોકરાઓ, 3 તેરી 9 છોકરીઓ. ગુણોત્તર વધતો છેલ્લે તમારે 20 અને 15 આવે દુબાઈ. છેલ્લે દાખલો એ અને ગુણોત્તર કહેવાય. સારું છે. તો પ્રશ્ન નંબર બી લઈએ. અહીંયા રકમ તો લખેલી છે, પણ એ રકમ પછી કામમાં આવશે. પહેલા આપણે બી નો જવાબ મેળવી લઈએ. છોકરીઓ અને કુલ વિદ્યાર્થીઓ, છોકરીઓ અને કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર અહીંયા શોધવા જઈ રહ્યો છે. છોકરીઓ અને કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર. ફરી વાત છે, છોકરીઓ છે કે છોકરાઓ છે? છોકરીઓ છે. તો બરાબર. તો અહીંયા મારી ઉપર અંશમાં છોકરીઓની સંખ્યા છેદમાં કુલ વિદ્યાર્થી એવું. હવે છોકરીઓની સંખ્યા જાણો કે 20 છે, કુલ વિદ્યાર્થી 35 છે. છોકરાઓ નથી પૂછે તો એનો પ્રશ્ન થઈ જાય કે આ તો બી છે. કુલ વિદ્યાર્થી પૂછે, કુલ વિદ્યાર્થી 35 છે, એટલે 20 અને 35. થોડી પાછા વિચારીએ કોઈ નાની સંખ્યા કઈ તો કે 20 ના ઘડિયા પાસે આવે એને 19 લો, 35 નો આવે, 18 લો, 17 લો, 16 લો, 15 લો, 35 નો આવે, 14 લો, 35 નો આવે, 13 લો, 35 નો આવે, 12 લો, 35 નો આવે, 11 લો, 35 નો આવે, 10 લો, 35 નો આવે, 9 લો, 35 નો આવે, 8 લો, 35 નો આવે, 7 લો, 35 7 5 7 માં બધા 20 ના
ગુસા એટલે બંને ઘડિયા. જે ઘડિયો બોલામાં બંને સંખ્યા આવતી હોય એ બંનેનો ગુસા કહેવાય. એટલે 7 શક્ય નથી, 5 છે ઊભું રહે. જેમ પહેલા બોલતો 5 છે ઊભું રહ્યું તો બંનેને 5 વડે ભાગી નાખી. 20 ભાગ્યા 5, 35 ભાગ્યા 5. અહીંયા આપણે કારણ લખ્યું 20 અને 35 નો ગુસા 5 વડે આ બધા પૂરું. તમારે એવું લાગે પૂરું ત્યાં આપણે ખર્ચો છે 5 ચોક 20, 20 ને 5 વડે વત્તા 4, 7 5 35, 35 ને 7 વડે 5 વડે વત્તા 7 વડે 21 4 અને 7 આવી ગયું થાય ને. આમ જગ્યા નથી એટલે તમારે લખવું પડશે કે છોકરીઓ જેમ કુલ વિદ્યાર્થીઓ બરાબર 4/7 મળે છે. તો હજી આપણે ફરીવાર સ્પષ્ટતા કરીએ ખરેખર ગુણોત્તર પ્રમાણ આપણે જો અઘરું ન બનાવીએ તો અઘરું નથી. તો બીજા પ્રશ્ન માટે બોર્ડ સાફ કરવું પડશે. બીજો દાખલો પ્રશ્ન નંબર 2 સ્વાધ્યાય 12.1 વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી એક વર્ગ છે. એ રૂમમાં એક ક્લાસમાં 30 વિદ્યાર્થીઓમાંથી 6 જને ફૂટબોલ રમે છે. 6 વિદ્યાર્થીઓ આપણે રમવો તો ફૂટબોલ રમવો છે નથી કે ધમાલ થઈ જાય બાદોએ ભણવા આવી ખબર રમવો તો ફૂટબોલ કઈ વાંધો નહીં. બહારને બધું ક્રિકેટ રમે અને બાકીના જો એના કે બાદબાકી નહોતી આવડતી એવું નહીં. તમને પ્રશ્ન બાકીનાને ટેનિસ ગમે છે તો નીચેના ગુણોત્તર શોધો. બાકીના કેટલા એ તો પહેલા ગોતવું પડશે કારણ કે એને બી પ્રશ્ન આપ્યા એવા બાકીના વિદ્યાર્થીઓને એટલે કે જેને ટેનિસ ગમે છે પ્રશ્ન એને પૂછ્યો જ હશે ફાઇનલી તો જ બાકીના શબ્દ બહાર પડે. એટલે આપણે પહેલા બાકીના ગોતી લઈએ પછી પ્રશ્ન એને બી વાંચો. વર્ગમાં કુલ 30 વિદ્યાર્થીઓ છે. છ વિદ્યાર્થીઓને એનો ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા એમ. એટલે પાછળ સંખ્યા હોય તો આપણે દાખલામાં લખવા સંખ્યા ગોતવી પડે એટલે ઈઝી પડે. બે લખીએ ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 6. બીજો પ્રશ્ન ક્રિકેટ પસંદ છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા તો કે 12. પ્રવચને ગમે ક્રિકેટ 12 ને ગમે બાકીના વિદ્યાર્થીઓ ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થી સીધો જ પ્રશ્નનો જવાબ. ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર રૂમમાં ક્લાસમાં 30 વિદ્યાર્થીઓ હતા એમાંથી 6 વિદ્યાર્થીને ફૂટબોલ ગમે છે અને 12 વિદ્યાર્થીને ક્રિકેટ ગમે છે. એ 12 અને 6 બંને વિદ્યાર્થીઓ જો કુલમાંથી બાદ કરે તો
ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થી વધે. એટલે 12 ને 6 18, 30 માંથી 18 ગયા, એટલે 12 વિદ્યાર્થીઓ મળ્યા જેને ટેનિસ ગમે છે. 12 નું 24, બીજા 12 ને ક્રિકેટ ગમે છે, 6 ને ગમે છે, 29 થઈ ગયા. હવે પ્રશ્ન જોઈએ. ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા અને ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા. ટેનિસની સંખ્યા આપણે ગોતી હતી. હવે આપણે આરામથી જવાબ આપીશું. અને પહેલો જ પ્રશ્ન ટેનિસનો છે. બી ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા અને કુલ વિદ્યાર્થી નથી એમાં ફૂટબોલ નથી ટેનિસ કુલમાં હોય છે. બરાબર, બંને જવાબ આપણે આપવાના છે. કુલ એ લખેલું છે ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થી 6 લખેલા છે, ક્રિકેટ પસંદ છે તેવા વિદ્યાર્થી 12 લખેલા છે, ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થી પણ 12 આપણે બધું લખ્યું છે. હવે શરૂ કરીએ અહીંયા. પ્રશ્ન એ નો જવાબ. ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા અને ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યાનો દર. ફૂટબોલ અને ટેનિસ પસંદ છે તેવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર શોધવાનો છે. દર બરાબર તો પહેલા પ્રથમ કોણ આવશે? પ્રશ્નમાં પ્રથમ એટલે ફૂટબોલ. ફૂટબોલ ગમે છે એવા વિદ્યાર્થીઓની સંખ્યા. ટેનિસ પસંદ છે એવા વિદ્યાર્થીઓની બધું લખવું પડે. લખવાના માર્ક છે. લખશો ને તો કેળવાશે, બુદ્ધિ ક્ષમતામાં વધારો થશે. લખવું જરૂરી છે. ફૂટબોલ કેટલાને ગમે છે? 6. ટેનિસ કેટલાને ગમે છે? 12. છતાં પણ આપણે લખેલું છે જોઈએ તો 6 એકા 6 ને 6 દુ 12. 6 ના ઘડિયામાં બધું વેલ એટલે 12 અને 6 ને 6 વડે ભાગી અહીંયા એકાને લખી દો. 6 અને 12 નો ગુસાઅ 6 છે ને એના વડે ભાગી તો 6 ને 6 વડે ભાગી એટલે ગણો 1 મળે. 12 ને 6 વડે ભાગી તો 2. નો લખો કે આનો જવાબ છે ફૂટબોલ રમતા વિદ્યાર્થીઓ જેમ ટેનિસ રમતા વિદ્યાર્થીઓ બરાબર 1/2. પહેલો જવાબ બે ના અડધા એટલે કે આના કરતા ડબલ વિદ્યાર્થીઓ ટેનિસ રમતા વિદ્યાર્થીઓ ફૂટબોલ રમતા. બીજો પ્રશ્ન છે ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા અને કુલ વિદ્યાર્થીની સંખ્યાનો ગુણોત્તર લઈ. ક્રિકેટ ગમે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર બરાબર ક્રિકેટ પસંદ છે એવા વિદ્યાર્થીઓની સંખ્યા
જેમાં કુલ વિદ્યાર્થીઓ, અહીંયા જગ્યા નથી, પાછા થોડા આગળ વળી જાય તો ગુણોત્તર મળશે આપણને ક્રિકેટ પસંદ છે એવા 12 અને કુલ 30 વિદ્યાર્થીઓ. કયો એવો ઘડિયો છે જેમાં 12 અને 30 બંને આવે છે? કયો એવો ઘડિયો છે જેમાં 12 અને 30 બંને આવે છે? અથવા 12 અને 30 ને કઈ એવી મોટામાં મોટી સંખ્યાઓને ભાગી શકીએ કે નિશેષ જવાબ? મારા ખ્યાલથી 6 6 દુ 12 6 5 30, કારણ કે 6 ના ડબલ સીધા 12 થી 30 ને ભાગી ન શકાય, એટલે એક વખત અડધા કરીએ એટલે 12 ના અડધા થાય 6 6 ને 12 વડે ભાગી શકાય, 12 ને 6 વડે ભાગી શકાય, 30 ને 6 વડે ભાગી શકાય, એટલે હું શું 12 ને 6 વડે ભાગી 30 ને 6 વડે ભાગી કારણ 12 ને 30 નો ગુસાઅ 6 છે. તો 6 એકા 6 અને 6 દુ 12 6 પંચા 30 ને જવાબ મેળવો. ક્રિકેટ પસંદ છે, ક્રિકેટ પસંદ છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા જેમ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 2:5. તો આનો ગુણોત્તર આપણને 2:5 મળે, સામેનો ગુણોત્તર આપણને જેમ મળે છે ને સેના દાખલા. તો ગુણોત્તર અને પ્રમાણમાં પણ આપણે બિંદાસ કે ભાર વગર ગણી શકશું, કોઈ પણ પ્રકારનું લીધા વગર ગણી શકશું. તમે પણ આ રીતે રસથી દાખલા લખજો સારા અક્ષરે, બાકીનો વ્યવસ્થિત ભાગાકાર ભાગાકાર જોઈ નો લખવા, થોડા મોટે પ્રયત્ન કરો. પ્રેક્ટિસ જેમ જેમ તમે કેળવશો એમ જ મહાન થશે. પ્રયત્ન વગર કશું મળતું નથી. ગીતામાં કૃષ્ણ કહે છે કે બધું લઈશ. આજના લેક્ચરને અહીંયા અલ્પ વિરામ